ભાઈ હા ખૂબ ખૂબ આભાર તમારો. મને જે 15 વર્ષથી આ તકલીફ હતી ને મારી 2 દિવસમાં સરસ થઈ ગયું. હું 14 વર્ષથી આ ખુશ નથી થવા. 1 મહિનો થયા હું મારા ઘરવાળા એટલે એટલી ખુશ છું માં. ખૂબ ખૂબ તારો આભાર માં. કે મેં તારું દુઃખ મટાડ્યું. આજે આટલા વર્ષોનું મેં તને દુઃખ મટાડ્યો. હા માં. તો તું તારા દીકરાને કહીને જજે કે ભાઈ આ માને ભૂલતા નહીં. મેં કીધું ના માં. તો પછી આ તમારા વડીલો જે ગુનાને ભૂલ આવી કરીને ગયા ને હા માં. કે માતાજી અમે આ મઢમાં અને ગોખલામાં તમને બેહાડીએ છે ને તમે બેહજો. હા માં. તો માતાજી એમ હોય કે ના હોય તમે રાજી રહેજો ને અહીંથી હલતા નહીં. હા માં. પછી વસ્તી આવે ને 50 વર્ષ જાય એટલે મઢ તોડી નાખે ને મઢ મોટો મોટો કરે ને એની એ જ માતાને બેહાડ. પણ માતા હતી એમ કે ના પેલો ફલાણો ડોહો તો એ વચન આપીને ગયો હતો ને એટલે હું હલતી નથી. હું મેલડી છું હા કે માં. હા માં. ઓળખો હા માં. મોટું મંદિર બનાવે તોય હું રાજી ના થાવ. હા માં. ખબર પડી ક્યાં દુખી થયા. હા માં. હા માં. હા લાખ લાખ ઉપકાર માં તારા. પછી કે અમે તો મંદિર બનાવ્યું માતાજી પાછળ 10 લાખ વાપર્યા. હા માં. શું કે મંદિર બનાવ્યું 10 લાખ વાપર્યા. પણ આપણે એનું નવું કરીએ ને આપણે કંઈક જૂનામાંથી નવું કરીએ ને તો એમ કહેવું પડે હાથમાં શ્રીફળ લઈને અજાણે જાણે ગમે ત્યારે માં ભૂલ થાય તો ક્ષમા કરજે. કોઈક વડીલ તને બેહાડીને ગયો હશે, કોઈક મારો પૂર્વજ તારો દીવો કરીને ગયો છે ને તને વચનને બાંધીને ગયો છે તો વચનની બાંધેલી પૃથ્વીને વચનની બાંધેલી તું માં છો, ખોડિયાલ છો. તે માં ખોડિયાલ અમે આજે તારું આગુ પાછું કરીએ છે તો અમારા જીવન આગા પાછા ના થાય. તું તારું ત્રિશુળ લઈને ઊભી રહેજે એવું કહેવું પડે ને. પણ આપણે સીધું એવું કહી દઈએ કે આપણે તો માની પાછળ પૈસા વાપરવા છે. માને તો એમ જ રહેવું હોય તો માને એની અંદર જે આનંદ આવતો હોય તો તમને સારું લાગવા માટે તમે વિશાળ મોટું પછી 10 લાખ બગાડીને વાપરીને રાજી ખુશીથી તમે મંદિર બનાવો. પણ છેલ્લે તો દુઃખ આવે આપણા ઘરમાં કારણ કે માં પાછી રોવા. અરે ફલાણો મોહનિયો હતો ને મંદિર બનાવીને ગયો અને હવે મારું મંદિર તૂટી ગયું. મોહનિયાની કોઈ યાદ અંદર રહી નથી તો હવે હું શું કરીશ. પછી મોટા મોટા ચાંદીના 17 ભરાવશે, ફોટા નવા કરાવશે, દીવા મોટા મોટા લાવશે, 24 કલાક ચાલુ થાય. હવા જે માતા મૂકીને ગયો ને ખોડિયાલ એની પાસે તો વેતાય નતો કે 5 મિનિટે દીવો ભર. પણ ખાતા પીતા ઉડતા બોલતા ચાલતા ખોડિયાલ 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 કે એટલે એ ભક્તિ કરી કહેવાય. માનું ભજન કર્યું કહેવાય. ખેતીવાડીએ જાય, ઘરે આવે, બહાર જાય તો ખોડિયાલ ખોડિયાલ કે એટલે 24 કલાકના દીવા હતા. અત્યારે માણસ 24 કલાક દીવા કરે સ્વાભાવિક.